નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ગણિત વિષયમાં બાદબાકીની મૂળભૂત ક્રિયા વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે 2 અને 3 અંકની સાદી અને દસકાવાળી બાદબાકી અને 4 અંકની સાદી બાદબાકી શીખી ગયા. આ વિડીયોમાં આપણે 4 અંકની દસકાવાળી બાદબાકી શીખીશું. તો ચાલો શીખીએ. પહેલું ઉદાહરણ છે 3564 ઓછા 1237. તો સૌપ્રથમ આપણે જમણી બાજુથી એકમના સ્થાનથી બાદબાકીની શરૂઆત કરીએ. તો એકમના સ્થાનમાં 4 ઓછા 7 છે. તો 4માંથી 7 બાદ થાય નહીં, માટે દશકના સ્થાનમાંથી દસકો લઈ અને 4 ઉપર મૂકીશું. માટે 4 અને 10 14 થાય. જ્યારે 6 ઉપર 5 બાકી રહે. હવે 14માંથી 7 બાદ કરવા માટે સૌપ્રથમ આપણે 14 લાઈન દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 14માંથી 7 બાદ કરીએ. 1 2 3 4 5 6 7. તો હવે જોઈએ 14માંથી 7 બાદ કરવાથી કેટલા બાકી રહ્યા? 1 2 3 4 5 6 7. આમ 14માંથી 7 જાય તો 7 બાકી રહે. હવે દશકના સ્થાન ઉપર 6 ઉપર 5 બાકી રહે, માટે 5 ઓછા 3 બરાબર 2. ત્યારબાદ હવે 100ના સ્થાનની બાદબાકી કરીએ. તો 100ના સ્થાન પર 5 ઓછા 2 છે. તો 5માંથી 2 જાય તો 3 બાકી રહે. અને 1000ના સ્થાનમાં 3 ઓછા 1 છે. તો 3 ઓછા 1 બરાબર 2. આમ 3564 ઓછા 1237 બરાબર 2327. ચાલો તેના પછીનું ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ છે 8630 ઓછા 5346. તો સૌપ્રથમ આપણે એકમના સ્થાનથી બાદબાકીની શરૂઆત કરીએ. તો એકમના સ્થાનમાં 0 ઓછા 6 છે. માટે 0માંથી 6 ના જાય, માટે દશકના સ્થાન ઉપરથી દસકો લઈએ. તો દશકના સ્થાનમાં 3 છે. તો 3 ઉપરથી દસકો લઈ અને 0 ઉપર મૂકીએ. તો 0 વત્તા 10 બરાબર 10. અને 3 ઉપર 2 બાકી રહે. હવે બાદબાકી કરીએ તો 10માંથી 6 બાદ થાય તો 10 ઓછા 6 બરાબર 4. ત્યારબાદ હવે 2 દશકના સ્થાન ઉપર 2 બાકી રહે. તો 2માંથી 4 બાદ થાય નહીં. તો ફરી વખત આપણે 100ના સ્થાન ઉપરથી દસકો લઈએ. તો 100ના સ્થાન પર 6 છે. તો 6 ઉપરથી દસકો લઈ અને 2 ઉપર મૂકીશું. માટે 2 વત્તા 10 બરાબર 12. અને 6 ઉપર 5 બાકી રહેશે. હવે 12માંથી 4 બાદ કરીએ. તો સૌપ્રથમ આપણે 12 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12માંથી હવે 4 બાદ કરીએ. તો 1 2 3 4. તો ચાલો કેટલા બાકી રહ્યા તે જોઈએ. 1 2 3 4 5 6 7 8. આમ 12 ઓછા 4 બરાબર 8. ત્યારબાદ 100ના સ્થાનમાં 6 ઉપર 5 બાકી રહ્યા, માટે 5માંથી 3 જાય તો 2 વધશે. ત્યારબાદ 1000ના સ્થાનમાં 8 છે. તો 8માંથી 5 જાય તો 8 ઓછા 5 બરાબર 3. આમ 8630 ઓછા 5346 બરાબર 3284. ચાલો તેના પછીનું ઉદાહરણ જોઈએ. ત્રીજું ઉદાહરણ છે 7453 ઓછા 2965. તો સૌપ્રથમ આપણે એકમના સ્થાનથી બાદબાકી કરીએ. તો 3 ઓછા 5 છે. તો 3માંથી 5 જાય નહીં. તો તેના માટે આપણે દશકના સ્થાન ઉપર રહેલ 5 ઉપરથી દસકો લઈને 3 ઉપર મૂકીશું. માટે 3 અને 10 બરાબર 13 થશે. અને 5 ઉપર 4 બાકી રહેશે. હવે 13માંથી 5 બાદ કરીએ તો કેટલા બાકી રહે? તેના માટે આપણે 13 લાઈન દોરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13.
હવે 13માંથી 5 બાદ કરીએ. 1 2 3 4 5. હવે કેટલા બાકી રહ્યા તે ગણીએ. 1 2 3 4 5 6 7 8. આમ 13 ઓછા 5 બરાબર 8. હવે દશકના સ્થાનમાં 5 ઉપર 4 બાકી રહ્યા તો 4માંથી 6 જાય નહીં. તો ફરી વખત આપણે 100ના સ્થાન ઉપરથી દશકો લઈશું. તો 100ના સ્થાન પર 4 છે તો 4 ઉપરથી દશકો લઈને 4 ઉપર મૂકીએ તો 4 વત્તા 10 બરાબર 14 થશે. અને 100ના સ્થાન પર 4 ઉપર 3 બાકી રહેશે. હવે 14માંથી 6 જાય તો કેટલા બાકી રહે તે માટે 14 લાઈન દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. હવે 14માંથી 6 બાદ કરીએ. 1 2 3 4 5 6. હવે કેટલા બાકી રહ્યા તે ગણીએ. 1 2 3 4 5 6 7 8. આમ 14 ઓછા 6 બરાબર 8. હવે 100ના સ્થાન ઉપર 4 ઉપર 3 બાકી રહ્યા તો 3માંથી હજુ 9 બાદ થાય નહીં. માટે 1000ના સ્થાન ઉપર રહેલ 7 ઉપરથી દશકો લઈને 3 ઉપર મૂકીશું. તો 3 અને 10 બરાબર 13 થશે. અને 7 ઉપર 6 બાકી રહેશે. તો હવે 13માંથી 9 બાદ કરીએ. તેના માટે આપણે 13 લાઈન દોરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. હવે 13માંથી 9 બાદ કરીએ. 1 2 3 4 5 6 7 8 9. હવે 9 બાદ કરવાથી કેટલા બાકી રહ્યા તે જોઈએ. 1 2 3 4. આમ 13 ઓછા 9 બરાબર 4. હવે 1000ના સ્થાન ઉપર 7 ઉપર 6 બાકી રહ્યા તો 6 ઓછા 2 બરાબર 4. આમ 7453 ઓછા 2965 બરાબર 4488. ચાલો તેના પછીનું નવું ઉદાહરણ જોઈએ. ત્યારબાદ ચોથું ઉદાહરણ છે 6000 ઓછા 3487. તો સૌપ્રથમ આપણે એકમના સ્થાનથી બાદબાકીની શરૂઆત કરીએ. તો એકમ, દશક અને 100 ત્રણેય સ્થાનમાં શૂન્ય છે. તો એકમના સ્થાનમાં શૂન્યમાંથી 7 બાદ થાય નહીં. તો દશક અને 100ના સ્થાનમાં શૂન્ય હોવાથી તેના ઉપરથી દશકો લઈ શકાય નહીં. તો તેના માટે આપણે 1000 ઉપરથી દશકો લઈ અને એકમના સ્થાનમાં મૂકીશું. અને દશક અને 100માં રહેલ શૂન્ય ઉપર આપણે 9 મૂકીશું. અને 6 ઉપર 5 બાકી રહેશે. હવે બાદબાકી કરીએ. 10 ઓછા 7 બરાબર 3. ત્યારબાદ 9 ઓછા 8 બરાબર 1. ત્યારબાદ 100ના સ્થાનમાં 9 ઓછા 4 બરાબર 5. અને 1000ના સ્થાનમાં 5 ઓછા 3 છે તો 5 ઓછા 3 બરાબર 2. આમ 6000 ઓછા 3487 બરાબર 2513. ચાલો હવે છેલ્લું ઉદાહરણ જોઈએ. છેલ્લું ઉદાહરણ છે 5704 ઓછા 4569. સૌપ્રથમ આપણે એકમના સ્થાનથી બાદબાકી કરીએ. તો એકમના સ્થાનમાં 4 ઓછા 9 છે તો 4માંથી 9 બાદ થાય નહીં. માટે દશકના સ્થાન ઉપરથી દશકો લઈએ તો દશકના સ્થાનમાં 0 છે તો 0 ઉપરથી દશકો લઈ શકાય નહીં. માટે 100ના સ્થાન ઉપર 7 ઉપરથી દશકો લઈને 4 ઉપર મૂકીશું. તો 4 ઉપર દશકો મૂકવાથી 10 અને 4 14 થશે. તો 14માંથી 9 જાય તો 5 વધશે. હવે દશકના સ્થાન પર 0 ઉપર 9 બાકી રહેશે. તો 9 ઓછા 6 બરાબર 3. અને 100ના સ્થાન ઉપરથી આપણે 7 ઉપરથી દશકો લીધો એટલે 7 ઉપર 6 બાકી રહે. માટે 6 ઓછા 5 બરાબર 1. અને 1000ના સ્થાનમાં 5 ઓછા 4 છે માટે 5 ઓછા 4 બરાબર 1. આમ 5704 ઓછા 4569 બરાબર 1135.
તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે 4 અંકની દસકાવાળી બાદબાકી શીખ્યા. તો આશા છે કે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે. વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને આવા જ વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો.